સમાચાર જોઈએ વિસ્તારથી। તો પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચતા સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા। પીએમ સીધા હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા। અહીં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। સેલવાસમાં જાહેર સભાને સંબોધન કરી સંઘ પ્રદેશને 1000 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી। દિલ્હીથી સુરત આવ્યા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા। સેલવાસમાં નવનિર્મિત નમો હોસ્પિટલનું લોકાર્પણ અને બીજા ફેઝનું ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને અહીં રોડ શો કર્યો હતો। સંઘ પ્રદેશની મુલાકાતે આવેલા વડાપ્રધાન નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ 4 કિલોમીટરનું રોડ શો કરી સભા સ્થળ પર પહોંચ્યા હતા અને બાદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં સંઘ પ્રદેશને હજારો કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી। સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પાઘડી પહેરાવી વડાપ્રધાનનું સ્વાગત કર્યું। સંઘ પ્રદેશના પ્રશાસકે કહ્યું હતું કે સંઘ પ્રદેશના વિકાસ માટે છેલ્લા 10 વર્ષ દરમિયાન 13,000 કરોડ કરતાં વધુ રૂપિયા મળ્યા છે। સેલવાસ પધારેલા વડાપ્રધાનના હસ્તે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના રૂપિયા 2,587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સેલવાસમાં જાહેર સભાને સંબોધતા પહેલા વડાપ્રધાને પ્રશાસકનો આભાર માન્યો હતો અને લોકોને ગુજરાતીમાં કેમ છો બધા કહી ખબર અંતર પૂછ્યા હતા। વડાપ્રધાને જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે સિંગાપોર જતા હશો। સિંગાપોર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું। ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપોર બનાવી દીધું। જો સંઘ પ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઊભો રહેવા તૈયાર છું। દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે। અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય। વડાપ્રધાને મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે મોટાપા અનેક બીમારીનું કારણ બન્યું છે। હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે। આ આંકડો ડરામણો છે। તેનો મતલબ છે દર 3 માંથી 1 વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે। મોટાપા જીવલેણ બની શકે છે। દરેક પરિવારમાં એક વ્યક્તિ ઓબેસિટીનો શિકાર હશે। આ કેટલું મોટું સંકટ હશે। આપણે અત્યારથી આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ। मैं एक और अहम विषय उठाना रहा हूं। आप सब जानते हैं आज जीवन शैली, उससे जुड़ी बीमारियां, लाइफस्टाइल डिसीज हमारे आरोग्य के लिए एक बड़ा खतरा बन रही है। एक ऐसी बीमारी है मोटापा, ओबेसिटी। एक कुर्सी पर बैठ भी नहीं सकते, આજુબાજુ જોવાનું નહીં હો। આ નહીં તો પછી મેં કહ્યું એટલે બધા આજુબાજુ જોશે કે મારી બાજુમાં વધારે વજનવાળા કોણ બેઠા છે। ये मोटापा जो आज दूसरी कई बीमारियों की वजह बनती जा रहा है। अभी हाल ही में मोटापे की समस्या पर एक रिपोर्ट आई है। ये रिपोर्ट कहती है कि 2050 तक 44 करोड़ से ज्यादा भारतीय मोटेपन, ओबेसिटी की समस्या से ग्रस्त हो जाएंगे। यह आंकड़ा बहुत बड़ा है। यह आंकड़ा डराने वाला है। इसका मतलब है कि हर 3 में से एक व्यक्ति ओबेसिटी की वजह से गंभीर बीमारियों की चपेट में आ सकता है। ये मोटापा जानलेवा बन सकता है। यानी हर परिवार में कोई एक व्यक्ति ओबेसिटी का शिकार होगा। ये कितना बड़ा संकट हो सकता है।
हमें अभी से ऐसी स्थिति को टालने का प्रयास करना ही होगा। તો વડાપ્રધાન મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે। દિલ્હીથી સીધા જ સુરત આવેલા નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર CR પાટીલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું। ત્યારે અહીં વર્ષોથી વસતા મહારાષ્ટ્રીય પરિવારોમાં પણ ઉત્સાહનો માહોલ છે। તેઓ દ્વારા કેસરી સાફામાં સજ્જ થઈને પીએમને આવકારવાની તૈયારીઓ કરી રાખી હતી। ગુજરાતની 2 દિવસીય મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનનું સુરત એરપોર્ટ પર CR પાટીલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ઉત્સાહનો માહોલ છે। નાના બાળકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા લઈને ઊભા રહ્યા। સભાસ્થળે જનમેદની ઉમટી પડી। 30 પોઈન્ટ પર વિવિધ પ્રાંતના લોકો સ્વાગત માટે આતુર દેખાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। કૌટિલ્ય કેળવણી મંડળ દ્વારા સ્વાગત પોઈન્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારવા માટે નાના બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા। બાળકોએ શંખનાદ કરી જય શ્રી રામના નારા લગાવ્યા અને લાઠી ફેરવીને પોતાનું કૌશલ્ય પણ બતાવ્યું હતું। મહિલાઓ મોટી સંખ્યામાં એક સરખી સાડીઓ પહેરીને સભાસ્થળ સુધી પોલીસ પહોંચી। હજારોની સંખ્યામાં લોકો સભાસ્થળ જઈ રહ્યા છે। 500 જેટલા લોકો કેસરી પાઘડી પહેરી પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા। તેઓએ મરાઠી સમાજથી છે। ઢોલ નગારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા। વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં ભારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સભા સ્થળ તરફ લોકોનું સતત આગમન થઈ રહ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સભા સ્થળ પર આવકારવા માટે નરેન્દ્ર મોદીના ફોટાના નાના કટ આઉટ આપવામાં આવી રહ્યા છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવે ત્યારે આ કટઆઉટ બતાવીને તેમનું અભિવાદન કરવામાં આવે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતમાં સભા યોજાઈ હજારો લોકો સમર્થકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। તેમનો આજે કાફલો જે રોડ શો થયો 3.5 કિલોમીટર તમે જોઈ શકો કાફલો હાલ નરેન્દ્ર મોદીનો જે છે રોડ પર આવી ગયો છે। હજારો દર્શકો જેમના ચાહકો છે એ નરેન્દ્ર મોદીની એક ઝલક વડાપ્રધાનની એક ઝલક જોવા માટે બંને બાજુ કાફલા કેટલા કલાકોથી રાહ જોઈ હતી। હમણાં સુધી એમની રાહની આ છેલ્લી તક પૂરી છે। મોદીજીનો કાફલો છે આ રાહ પર આવી ગયો છે અને લોકોને અભિવાદન કરતા મોદીજીની નજરે પડે છે। હાથ હલાવતા લોકોની નરેન્દ્ર મોદીનો કાફલો આગળ વધી ગયો છે। સભા ખંડ સુધી વધી ગયો છે। તમે જોઈ શકો છો આ કાફલો કેટલી મોટી માત્રામાં છે। હાલ ગુજરાતમાં સુરતમાં આવ્યા પછી તે અહીંયાથી સુરતથી પાછા તે ગયા હતા અને ત્યાં પાછા આવીને હાલ જસ્ટ સુરત પહોંચ્યા। સુરતથી તમે જોઈ શકો છો અમને કાફલો રોડ શોમાં નરેન્દ્ર મોદીના પબ્લિકનો ખુશીનો માહોલ જે છે હાથો હલાવી રહ્યા છે અને પબ્લિકનો જે સાથ છે લોકોનો હાથ હલાવી છે અભિવાદન કરીએ નરેન્દ્ર મોદી સાહેબ તમે જોઈ શકો છો આ અભિવાદનથી પબ્લિકમાં જે ખુશીનો માહોલ છે તે કેટલાક કલાકોથી આ પબ્લિક રાહ જોઈ છે। દેશના પ્રધાનમંત્રીને જોવા માટે નરેન્દ્ર મોદીને જોવા માટે વડાપ્રધાનને જોવા માટે એમના વડાપ્રધાન હમણાં હાજર છે અને એ એમની જે રેલી છે એ સભા ખંડ સુધી પહોંચી ગઈ છે। સભાને સંબોધશે કેમેરામેન રવિ વેન્ડર સાથે પ્રજાપતિ ઇન્ડિયન સુરત। પોલીસનું અમાનવીય વર્તન સામે આવ્યું છે। રિહર્સલ દરમિયાન અચાનક બાળક સાયકલ લઈ રસ્તા પર આવી ગયો હતો। સાયરન વગાડતી ગાડીઓ આવી જતા બાળક ગભરાઈને પાછો વળી ગયો હતો। બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારી અને કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવી છે। પોતાની ચૂક અને બાળકને ઝૂડી નાખ્યો હતો। આ તમામ બનાવનો વિડીયો એક વ્યક્તિએ બનાવી લીધો હતો। વિડીયોમાં દેખાતા અધિકારી BA ગઢવી હોવાનું માલુમ પડ્યું છે। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને મારવામાં આવ્યો હતો। હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જવાબદાર PSI સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ થયેલી છે જેની હકીકત એવી છે કે બંદોબસ્ત રિહર્સલ સમયે કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી। આમ છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બનેલો હતો। આ વાયરલ વિડીયોમાં દેખાતા PSI મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે। તેમનું નામ BA ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા। જેમણે કરેલું વર્તન બિલકુલ અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવે છે।
આ પીએસઆઈ બીએ ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના લિંબાયત રેલવે અંડરપાસના રતન ચોક પાસે બની હતી. વડાપ્રધાનની સુરક્ષા અને બંદોબસ્ત માટે પોલીસ કાફલો રિહર્સલ કરી રહ્યો હતો. આ દરમિયાન બાળક સાયકલ લઈને ભૂલથી કોન્વોય રૂટ પર આવી ગયું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન 2 દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. मेरा कुछ नहीं हुआ था, इधर से जा रहा था, मतलब 5 बजे गया टाइम में, 5 बजे गया, इधर गया था. बाद में क्या हो गया था, मेरे को मालूम नहीं था वो सांप की गाड़ी आने के लिए, उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था. मैं छिरिया सर्कल से जा रहा था, मैं उधर से उसने बुलाया और सर्कल उधर से घूम लिया. मैंने मारा, 1-2 झापट मारा. मैंने बोला साहब मेरा गलती नहीं है, थोड़ा मेरा गलती था, अब मेरे झुक्के का आ गया, गलती मेरा कम था, कुछ मालूम नहीं था मेरे को. मैं नया आया हूँ इधर, बोला नया हूँ. उसने मार लिया 1-2 झापट. चौकी चल बोला, मेरे से चौकी जाओ. उसने बोला 1-2 और दिया. मैं घूम लिया उधर से, तू इधर जा बोला, मैं चल गया. कौन थे मारने वाले आपको? वो पुलिस था, आपको पता था इस तरह का कौन आ रहा है? नहीं मालूम नहीं था. લિંબાયત ખાતે વડાપ્રધાનના આગમન પૂર્વેની રિહર્સલ દરમિયાન નિર્દોષ ભાવે સાયકલ સવાર બાળક રોડ પર આવી જતા ફરજ પર હાજર પોલીસ અધિકારી દ્વારા ક્રૂરતાપૂર્વક નિર્દયતાથી મૂળ નેપાળનો રહેવાસી અને હાલ લિંબાયતના રતન ચોક ખાતે રહેતો 17 વર્ષીય બાળક રાહુલ સોનીને જાહેરમાં ફટકાર્યું. એ બાળક રાહુલ સોનીને જમણી આંખે પોલીસ કર્મીના મારનો ભોગ બની રીતસરનો ડઘાઈ ગયો છે. નિર્દય પોલીસ કર્મીને કંટ્રોલ રિઝર્વમાં બદલી નહીં, ફરજમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવું જોઈએ. તો ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આજે સુરત જિલ્લામાં વર્તમાન પ્રમુખને યથાવત રખાયા છે, જ્યારે સુરત શહેરના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે. પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના ખાસ વિશ્વાસુ અને નજીકના માનવામાં આવે છે. પરેશ પટેલ નવા શહેર પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. પરેશ પટેલ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. પરેશ પટેલ ભૂતકાળમાં ચેમ્બર પ્રમુખ રહી ચૂક્યા છે. પરેશ પટેલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રહ્યા છે. પહેલાથી જ ભાજપના સુરત શહેરના પ્રમુખ તરીકે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. CR પાટીલના ખાસ હોવાને કારણે જો વર્તમાન શહેર પ્રમુખ રિપીટ ન થાય તો પરેશ પટેલને જ પ્રમુખ બનાવવામાં આવશે, તે પ્રકારની અટકળો તેજ થઈ હતી. શહેર પ્રમુખ બનવા માટે ફરી એક વખત CR પાટીલના આશીર્વાદ ફળી ગયા છે. શહેર સંગઠન ઉપર CR પાટીલની પકડ યથાવત રહેશે. ભાજપની સંકલન બેઠકમાં પૂર્વ પ્રમુખ દ્વારા પરેશ પટેલના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેમને ટેકા સાથે સર્વસંમતિથી પ્રમુખ તરીકે વરણી કરી લેવામાં આવ્યા હતા. પૂર્વ પ્રમુખ નિરંજન જાજમેરિયા 4.5 વર્ષના કાર્યકાળની વાત કરતા ભાજપના કાર્યકર્તાઓએ જે પ્રકારે તેમને સાથ સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વરણી સુરત શહેર ઘણું મોટું છે, સંગઠનની જવાબદારીઓ મોટી છે. આપણી સાથે અમારા પૂર્વ પ્રમુખ માનનીય નિરંજનભાઈ છેલ્લા 4.5 વર્ષથી સુરત સંગઠન સાચવી રહ્યા છે. એમનો અનુભવ અમારા સુરત શહેરના મંત્રીશ્રી, અમારા સુરત શહેરના કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને દરેકનો સંગઠનના મિત્રોના સહકારથી વધુ ઊંચાઈએ ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરમાં લઈ જઈશું એવી તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આભાર. કોર્પોરેશનની ચૂંટણીનો સમય છે, ફરી પાછા મળીશું. ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે મારામાં વિશ્વાસ રાખીને પ્રદેશ સંગઠને મને જે જવાબદારી આપી છે તે બદલ હું તેમનો આભારી છું. સુરત શહેરમાં કાર્યકર્તાઓની જે મહેનત છે તેના કારણે આજે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આજે કોંગ્રેસની એક પણ બેઠક કોર્પોરેશનમાં નથી. પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ જાજમેરા તેમણે કરેલી કડક ઉઘરાણી માટે મિચ્છામી દુક્કડમ કરીને માફી માંગી છે, પરંતુ હું એડવાન્સમાં જ બધા જ કાર્યકર્તાઓને મિચ્છામી દુક્કડમ કહી દેવા માંગુ છું, કારણ કે કડક તો રહેવું જ પડશે અને પરિણામ તો જોઈશે જ. પરિણામ ત્યારે જ મળશે જ્યારે આપણે સૌ સંગઠિત રહેશું અને પક્ષ સંગઠિત રહેશે તો સુરત શહેરમાં, દેશમાં ભાજપ મજબૂત બનશે. હવે સમય છે એક વિરામનો.
ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં સમાન સિવિલ કોડ અમલીકરણના સૂચનો અંતર્ગત સમિતિના સભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં નાગરિકો પાસે સૂચનો લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સમાન સિવિલ કોડ લાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે સમિતિ દ્વારા દરેક જિલ્લાના નાગરિકો સાથે બેઠક કરી તેમના સૂચનો લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે સમિતિના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ હાજર રહ્યા હતા, જેમાં વકીલો, આદિવાસી સમાજના આગેવાનો, સનાતન ધર્મના આગેવાનો, મહિલા અને બાળ સુરક્ષા સમિતિના સભ્યો, અધ્યાપકો, મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, પારસી સમાજના આગેવાનો, અનુસૂચિત જાતિના આગેવાનો સહિત દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા, જેમાં કેટલાક લોકો સિવિલ કોડના તરફેણમાં હતા અને કેટલાક લોકો વિરોધમાં હતા. આજે જે કોમન સિવિલ યુસીસી ના અનુસંધાનમાં મીટિંગ આજે યોજાઈ હતી, તેમાં જે ઉપરના અધિકારીઓ આવ્યા હતા તેમની સાથે આ જિલ્લાના કેટલાક આગેવાનો સાથે કેટલીક ચર્ચા થઈ. તેમાં વિશેષ કરીને જે ચર્ચા થઈ, આ વિસ્તાર જે જનજાતિ આદિવાસી વિસ્તાર છે, આ વિસ્તારને આ કાયદો લાગુ પડશે ત્યારે એના ફાયદા ગેરફાયદાની વિશેષ ચર્ચા કરવામાં આવી. બધાને બીક છે, એ બીકની પણ ખાસ નોંધ લેવામાં આવી. પણ એક વિષય એ પણ ચર્ચાઓ કે આજે કેસ આજે નિયમ લાગુ પડવાના એમાં આદિવાસી સમાજની જે રૂઢિ પરંપરાઓ જે ચાલી આવે છે, આ રૂઢિ પરંપરાઓ ટકી રહે, પણ એ રૂઢિ પરંપરાઓ ટકી રહે પણ એમાં આદિવાસી સમાજના મૂળ જે સંસ્કૃતિ છે, એની જીવન જીવવાની જે પદ્ધતિ છે એ ટકી રહેવી જોઈએ. અને આ જીવન પદ્ધતિ એ સનાતનની છે. અને સનાતન ધર્મ એમ કહે છે કે આ જે જડ ચેતન છે, આ જડ ચેતનને માનવા વાળો સમાજ એટલે આદિવાસી. અમારી એક એ માંગણી હતી કે જે આદિવાસી એને જ કહેવાય જે પોતાની મૂળ પરંપરાઓને માને છે, અને મૂળ પરંપરાઓને માને છે એમની જે પરંપરાઓ છે આ ટકી રહે એની નોંધ પણ કરવામાં આવે. આજ રોજ અમારા તાપી જિલ્લા કલેક્ટરના સભાખંડમાં યુસીસી ને લઈને એક સમિતિ બેસવામાં આવી હતી. એમાં યુસીસી ના સમિતિના સભ્યો આવ્યા હતા અને અમારા કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં જે યુસીસી માં જે નિયમો લાગુ પડ્યા છે એને રિલેટેડ હતું. એમાં લગ્ન નું હતું, છૂટાછેડાનું હતું, ભરણ પોષણનું હતું અને રિલેશનશીપનું હતું. તો મારા અનુભવ પ્રમાણે જે સખી વન સ્ટોપ સેન્ટરમાં અમારી પાસે જે કેસીસો આવે છે રિલેશનશીપમાં, તો એ રિલેશનશીપનું રજીસ્ટ્રેશન થવું જરૂરી છે. અને એમાં એ રજીસ્ટ્રેશન જ્યારે આપણે કરાવીએ ત્યારે અમુક મુદ્દાઓ આપણે ધ્યાને લેવા જોઈએ, જેમ કે બંને પાત્ર પોતાની સંમતિથી ઉંમર મેચ્યોર હશે તો જ રજીસ્ટ્રેશન કરી શકશે. પ્લસ કે જે પુરુષ કે મહિલા એ બંનેના અગાઉ કોઈ મેરેજ થયેલા ના હોવા જોઈએ, કોઈ જોડે રિલેશનશીપમાં ના હોવા જોઈએ. તો એવું ધ્યાન કે એમના બાળકો પણ છે કે નથી એ પણ ધ્યાનમાં લઈને પછી આ લિવ ઇન નું ફરજિયાત રજીસ્ટ્રેશન થવું જરૂરી છે. જે બેઠકમાં ખાસ કરીને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકોની નોંધણી કરાવવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી. તો સુરતમાં આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એક હચમચાવી નાખે તેવો વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય આધેડે ઘર નજીકમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને ધમકીઓ આપતો હોવાથી ટેન્શનમાં આવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે તેમણે લખેલી સુસાઇડ નોટમાં પણ લખ્યું છે કે પુત્ર દેવું કરીને જતો રહ્યો છે અને તેના ભાગીદાર સહિતના તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા છે. મારી પાસે ખાવા કંઈ નથી, ક્યાંથી લાવવું પૈસા, બસ હું દવા પી જાઉં છું.
મૂળ ભાવનગરના લીમડાના વતની અને અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ હાઇટ્સમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં 2 દીકરા સહિત 6 સંતાન છે. પ્રાગજીભાઈ હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. મોટો પુત્ર રત્ન કલાકાર તરીકે કામ કરે છે, જ્યારે નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ ફિક્સ મશીન ચલાવતો હતો. 6 માર્ચે 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા ઘર નજીકમાં ખુલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતા, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. નાનો પુત્ર રવિ હોટફિક્સ મશીન ચલાવતો હતો. રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું છે અને તે ક્યાંક ચાલ્યો ગયો છે. લેણદારો અને તેના ભાગીદારો પ્રાગજીભાઈને હેરાન કરીને ધમકી આપતા હતા, જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પ્રાગજીભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે રવિ વયો ગયો, ઘરે કોઈને કોઈ જાતની ખબર નથી, શું કર્યું શું નહીં. આશીષને કોઈ હેરાન કરતા નહીં, મારી છોકરીઓને ખાવા રહેવાનું એ પૂરું પાડશે, એને કોઈ જાતની ખબર પણ નથી, એમાં માથું પણ મારતો નથી, અને ખાતું કરેલું ત્યારે તેને પૂછતો ત્યારે તે કહેતો કે બધું બરાબર છે, જ્યારે પડે ત્યારે પૈસા આપતો. ખાતે તેના ભાગીદાર રાજુભાઈ હતા, એમને ખબર હતી. હવે વયો ગયો છે, પૈસા માથે કરીને ભાગીદાર મારી ઉપર ભીંસ કરે છે, ધમકી આપે છે કે તમને મારી નાખીશ, સુરતમાં નહીં રહેવા દઉં, હું કોણ છું, સૃષ્ટિમાં મારું નામ છે, પૈસા મારે સાંજ સુધીમાં જોઈએ, મારી પાસે કંઈ નથી, હું શું કરું, હું દવા પીઉં છું, મને મરવા દેજો, મારી બૈરી છોકરીઓ અને આશીષ નિર્દોષ છે, તેને જીવવા દેજો, નકર મારી ફૂલ જેવી દીકરીને કોણ મોટી કરશે, મારી પાસે ખાવા કંઈ નથી, ક્યાંથી લાવું પૈસા, બસ હું દવા પી જાઉં છું. જય માતાજી. પ્રાગજીભાઈ. આ સાથે હું મરી જાઉં ત્યારે મારી 4 છોકરી મારી ઠાઠડીને હાથ દે અને એને સાચવજો, એવો ઉલ્લેખ કર્યો હતો. પ્રાગજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા, ત્યારે પુત્રના દેવાના કારણે પિતાને મરવાનો વારો આવતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ તો આ મામલે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો તાજેતરમાં જ ઉધના પોલીસે ઉધનામાં રામનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નોંધપાત્ર પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આશરે રૂપિયા 2.64 લાખની કિંમતનો દારૂ નજીકમાં પાર્ક કરેલી ઇકો કારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્તીના સંદર્ભમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ જપ્ત કરાયેલા દારૂની સત્તા અને મૂળ નક્કી કરવા તેમજ ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંબંધિત કડીઓ ઓળખવા માટે તેની તપાસ કરે તેવી શક્યતા છે. વિદેશી દારૂ જપ્ત કરવો એ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે, કારણ કે તે ઘણીવાર દાણચોરી અને તસ્કરીમાં સામેલ સંગઠિત ગુના નેટવર્કની હાજરી સૂચવે છે. પોલીસ સંભવતઃ તપાસ કરશે કે જપ્ત કરાયેલા દારૂ મોટા માલનો ભાગ હતો કે નહીં, અને ગેરકાયદેસર વેપારમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા જૂથો સામેલ છે કે નહીં. દારૂ જપ્ત કરવા ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરી શકે છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓને અગાઉ કોઈ ગુના જૂથો સાથે કોઈ જોડાણ છે કે નહીં. તપાસમાં આરોપીઓ સામે કેસ બનાવવા માટે ફોન રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ પણ સામેલ હોઈ શકે છે. ગેરકાયદેસર દારૂના વેપાર પર કડક કાર્યવાહી કરવાના ઉધના પોલીસના પ્રયાસો આ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. વિદેશી દારૂ જપ્ત કરવો અને આ વેપારમાં સામેલ વ્યક્તિઓની ધરપકડ દારૂના વેપાર સંબંધિત કાયદા અને નિયમો લાગુ કરવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એ નોંધનીય છે કે જપ્ત કરાયેલા દારૂ અને અન્ય કેસ પ્રોપર્ટીનો નિકાલ ચોક્કસ કાયદા અને નિયમો દ્વારા સંચાલિત થાય છે. ભારતમાં ફોજદારી કાર્યવાહી સંહિતા CRPC દારૂ સહિત કેસ પ્રોપર્ટીની જપ્તી, સંગ્રહ અને નિકાલ માટેની પ્રક્રિયાઓની રૂપરેખા આપે છે. જપ્ત કરાયેલા દારૂનું યોગ્ય રીતે સંચાલન અને નિકાલ થાય તેની ખાતરી કરવા માટે પોલીસે આ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7 માર્ચ 2025 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને 2.5 વર્ષ કરતા વધુ સમય બાકી છે, ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશીંગો ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે. આ 2 દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે, તમામના ફીડબેક મેળવી સંગઠનમાં ધરખમ ફેરફાર કરશે.
રાહુલ ગાંધી સવારથી લઈ સાંજ સુધીમાં 500 જેટલા કોંગ્રેસીઓને મળશે. સવારથી બપોર સુધી 3 બેઠક યોજી હતી, જેમાં 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં એઆઈસીસી ગુજરાત કોંગ્રેસનો રોડ મેપ તૈયાર કરી સોંપશે. દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારના 11 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી 3 બેઠક યોજ્યા બાદ હોટલ હયાતમાં લંચ લીધું હતું. લંચ બાદ તેમણે ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની મહત્વની બેઠક લીધી હતી. આ બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષના નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બેઠકમાં અનેક સૂચનોની આપ-લે થઈ હતી. ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા તથા એઆઈસીસીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિત 18 સેલના ચેરમેનો સાથે બેઠક થઈ હતી, જેમાં શું કામગીરી થઈ શકે, કયા કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આમ 3 બેઠક પૂર્ણ થઈ ગઈ છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.